દરેકને આગળ બોલાવવા માંગુ છું. દરેક ટીમ બકાજી આવી જાઓ બધાય. અમારા ભાવેશભાઈ વોક, લવારાથી સરપંચ સાહેબ, પસાજી, દરેક ટીમ આજ યુવા, જો કદાચ ના બોલતો હોય તો પહેલો સમૂહ લગ્ન ઘુમણમાં થયો. આ યુવા ટીમ જે સિદ્ધપુર થી લવારાની ટીમ, પહેલો ઘુમણ થયો, બીજો લવારા થયો. આજે 22 દીકરીઓ પૈણી હોય અને તમામ અમારા ભોજનના દાતા હોય મંગાજી ઠાકોર. આજે સિદ્ધપુર ઉત્તર ગુજરાતમાં આ ટીમ એટલી બધી મજબૂત છે કે આ ટીમને કોઈ બી વાત હોય, કઈ બી કામ હોય તો સમાજ આગળ આવીને મદદ કરજો. એટલે હું તમને માતાઓને અપીલ કરું છું કે આ ટીમ તમારા માટે રાત દિવસ, આજે આ સમૂહ લગ્ન થતા હોય તો દીકરીની બાપ, દીકરાને માને કેટલી એક જ દિવસની ચિંતા ને કે ભાઈ ત્યાં માંડવે જઈશું, જાન આવશે, આપણું પૈણેતર પતી જશે ને આપણે ઘરે. આ ટીમ બે મહિનાથી ઊંઘતી નહીં હોતી તમારા માટે, સમાજ માટે, કે આજ મારો સમાજ ખર્ચ ઓછો થાય, સમાજ આગળ આવે, સમાજ શિક્ષિત બને, સમાજ વ્યસનમાંથી દૂર થાય, સમાજ અંધશ્રદ્ધામાંથી દૂર થાય. આ ટીમને હું લાખ તમારા વતી બી અભિનંદન આપું છું કે બકાજી આ યુવા ટીમ 42 જ્યારે બી બાવાભાઈની જરૂર પડે, આજ તમે મને સાફો પહેરાયો હોય, ઘોડીમાં બેહાર્યા હોય, આજે ઉત્તર ગુજરાતમાં આવું ભવ્યથી ભવ્ય સ્વાગત લવારા ગામે થયું. આ દરેક નોંધ લેશે કે આજ સમાજમાં જ્યાં સમૂહ લગ્નો થતા હશે, દરેક જગ્યાએ થતા હશે, પણ આજે આ 42 યુવા ટીમે ભવ્યથી ભવ્ય અમારું સ્વાગત કર્યું. અને આ ટીમ માટે કદાચ કાલ સવારે બી ધડ આપવાનું થાય તો આ બાવો ભરવાડ તૈયાર રહેશે. આ ટીમના હાથ મજબૂત કરજો. આ ટીમના હાથ મજબૂત હશે તો સદારામ સેવા સમિતિના હાથ મજબૂત થશે. સદારામ સેવા સમિતિના હાથ મજબૂત હશે તો અમે સરકાર, સિસ્ટમ દરેકમાં જઈ આજ સમાજને જે અન્યાય થઈ રહ્યો છે કે સમાજને કોઈ યોજનાના લાભ નથી મળતા, કે આજ માતાઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, આપણે પણ પટેલ સમાજ, બામણ સમાજ, આપણે કોઈની અદેખાઈ કરતા નથી, પણ એ સમાજની હરોળમાં આપણે પણ ભણવું છે, આપણે પણ શિક્ષિત થવું છે, આપણે પણ વિદેશ જવું છે, આપણે દીકરા ભણાવવા છે. કદાચ તમારી દીકરીઓ, બહેનોને હું ખાસ કહેવા માંગુ છું કે હું આજે લવારાની ધરતી ઉપર આવ્યો હોય તો આ મારી ટીમ છે. આ ટીમને કદાચ તમારી દીકરીને ભણાવવા માટે કોઈ તમારી જરૂરિયાત હોય, કોઈને કોલેજની ફી ભરવી હોય, કોઈને હોસ્ટેલમાં રાખવી હોય, કે કોઈને વિદેશ